शिवतनय वरिष्ठं सर्वकल्याणमूर्तिं परशुकमलहस्तं शोभितं मोदकेन अरुणकुसुममाला व्यालयज्ञोपवीतं मम हृदयकुरुनिवासं श्री गणेशं नमामि। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો પ્રશ્ન ખૂબ વિચાર માંગી લેવો છે। કાર્તિક સ્વામીનો જન્મ થાય છે, પણ ગણેશજી તો પિંડમાંથી ઉત્પન્ન થાય છે, કેમ? અને ખરેખર શું પિંડમાંથી ઉત્પત્તિ થઈ શકે ખરા? કોઈ પુરાવા છે? હા છે। શાસ્ત્રોમાં ખૂબ જ મહત્તાથી આ વાતને વર્ણિત કરવામાં આવી છે। ષડાનનનો જન્મ થઈ જાય છે, એટલે કે કાર્તિક સ્વામીનો જન્મ થઈ જાય છે, એ મોટા થાય છે અને સેનાધ્યક્ષ બને છે અને આ બાજુ તારકાસુરનો નાશ થાય છે। ત્યારબાદ ભગવાન ફરીથી તપશ્ચર્યામાં લીન થઈ ગયા છે। જે તારકાસુરનો નાશ કર્યા પછી જે કાર્તિક સ્વામી તરફથી જે ભગવતીને સુખ મળવું જોઈએ, માતા તરીકેનું જે એમનું દાયિત્વ છે એ સરખી રીતે નિભાવી શકે એ પૂર્વે દેવોના સુખ માટે થઈને કાર્તિક સ્વામીને સેનાપતિ તરીકે સ્થાપિત કરી દેવામાં આવે છે અને એ આગળ બીજા અન્ય દૈત્યોને નાશ કરવાના હેતુથી સતત દેવો સાથે જ રહે છે। આ તરફ માં જગદંબા એકલા પડી ગયા છે। ભગવાન સાંબ સદા શિવ સમાધિમાં જતા રહે છે। જ્યારે સમાધિમાંથી જાગે છે એ પૂર્વે માતાજીએ કોઈને દાયિત્વ આપ્યું છે કે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે, પણ એ ભગવાન સાંબ સદા શિવની અનુકંપાના વશીભૂત હોવાના કારણે થઈને માતાજીના આપેલા ઓર્ડરને ભૂલીને અન્ય કાર્યમાં લાગી જાય છે। એમાં નંદી મહારાજનું પણ નામ હતું અને એના કારણે થઈને માં ક્રોધિત થઈ જાય છે કે મારે મારા શરીરમાંથી કોઈ એવું તત્વ ઊભું કરવું છે જે કેવળ મારા હુકમને, મારી આજ્ઞાને સંપૂર્ણ રૂપે પાલિત કરે અને એમને પણ માતૃત્વતા પ્રાપ્ત કરવી છે કે જેના થકી નટખટતા સાથે એનો સમય વ્યાપન કરી શકે। અને આ હેતુથી ભગવાન સાંબ સદા શિવના આરાધ્ય એવા ભગવાન શ્રી હરિનારાયણનું ધ્યાન ધરીને માં ભગવતી શરીર પર ઉપટન લગાવે છે, ચંદન અને હળદરનું લેપન કરે છે અને લેપન કર્યા પછી એ જ્યારે શરીર ઉપરથી મેલ ઉતારે છે અને એ લેપનના માંથી જે પિંડ તૈયાર કરે છે એ પિંડના અંદર પ્રાણ તત્વનો સંચાર કરે છે અને એમાંથી જે સંતાન ઉત્પન્ન થાય છે એ છે ભગવાન શ્રી ગણેશ। પણ પિંડમાંથી શું સંતાન ઉત્પન્ન થઈ શકે ખરા? થઈ જ શકે। આપણે શરીર ધર્મ ધારણ કરવાવાળા મનુષ્ય યોનિમાં છીએ અને જ્યારે આપણે થૂંકીએ છીએ અથવા આપણા શરીરમાંથી જે તત્વો બહાર નીકળવાના સ્થાનો છે, જે ગુહ્ય સ્થાનો છે, એના અંદરનું પરીક્ષણ થાય છે અને પરસેવો જ્યારે આપણા શરીરમાંથી નીકળે છે એનું પણ પરીક્ષણ કરવામાં આવે તો એમાં પણ બેક્ટેરિયલ જીવાત્માઓ જીવિત હોય છે, આપણા સેલ્સ એમાં જીવિત હોય છે અને એ સેલ્સ જ્યારે મરે છે ત્યારે માથાના અંદર જે કુદરી થાય છે એ પણ આપણા ડેડ સેલ્સ જ છે। તો કહેવાનો અર્થ એ છે કે આપણું શરીર જે મનુષ્ય રૂપમાં છે છતાં પણ કેટલાય જીવાત્માના આપણે પિતા છીએ। તો પછી આ તો સાક્ષાત પરબ્રહ્મા જગદંબા સાધનભૂતા ઈશ્વરા ત્રિલોક સુંદરા ત્રિભુવન ભાંડોદરા માં પાર્વતી છે। એ તો સંકલ્પ માત્રથી સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે અને એનાથી આગળ જો ખરા અર્થમાં જો કપિલ મહારાજે આપેલું સાંખ્ય દર્શન વિચાર કરીએ તો એમાંથી આપણને પુરાવો મળે છે કે આ પૃથ્વી જે છે એના અંદર 5 તત્વો છે, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ। એ જો ધારણ કરવાવાળી ધારિત્રી છે તો એનાથી જે એક એલિમેન્ટ ઓછું હોય એ જ એને ધારણ કરી શકે, એટલે એ જળ તત્વ છે। એના અંદર 4 જ પ્રકારના એલિમેન્ટ્સ છે। એમાં રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ જે 5 છે એમાંથી એક તત્વ ઓછું થઈ જાય છે અને એને ધારણ કરનાર કોઈ તત્વ હોય તો એ જળ તત્વ છે। જળ તત્વને ધારણ કરનાર કોઈ તત્વ હોય તો એ અગ્નિ તત્વ છે। એની પાસે 3 જ પ્રકારના એલિમેન્ટ્સ છે, રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ। આ 5માંથી સ્પર્શ આપણે અગ્નિને કરી શકતા નથી, એટલા માટે ત્યાં એ એલિમેન્ટ્સ એમાં નથી, એ તત્વ એમાં નથી અગ્નિમાં। રસ એમાં નથી કેમ કે એ જે અગ્નિ પદાર્થને ભક્ષણ કરે છે એને રસમાં પરિવર્તિત કરે છે, એનું પોતાનું સ્વતઃ રસ નથી, એટલા માટે 3 જ પ્રકારના તત્વો એનામાં રહ્યા છે। એને જે ધારણ કરવાવાળું છે એ વાયુ તત્વ છે। એની પાસે તો ફક્ત 2 જ એલિમેન્ટ્સ છે, શબ્દ અને સ્પર્શ। વાયુ જ્યારે આવે છે ત્યારે સ્પર્શ થાય છે અને એનો અવાજ પણ સંભળાય છે, એટલા માટે આ 2 જ તત્વો એની પાસે છે જે એને ધારણ કરે છે। અને એનાથી આગળ જ્યારે આકાશ તત્વ છે એની પાસે તો એક જ એલિમેન્ટ્સ છે જે અવાજ એટલે કે શબ્દ રૂપમાં છે।
અને ત્યાંથી જ્યારે શૂન્ય અવકાશ સુધી પહોંચીએ છીએ ત્યારે જેમ જેમ તત્વો ઓછા થતા જાય એમ એમ એની મહત્વતા વધતી જાય. એટલા માટે આકાશ તત્વ છે આ પૃથ્વીને સાચવીને બેઠું છે, જે આ પૃથ્વીને આધાર આપનારું તત્વ છે. એનાથી આગળ જઈએ ત્યારે ત્રિગુણાતીત અવસ્થા આવે છે અને એ અવસ્થામાં તો ખાલી સંકલ્પ માત્રથી સંતાનો ઉત્પન્ન થઈ શકે છે. એના માટે મૈથુની સૃષ્ટિની ક્યાંય જરૂર હોતી નથી. અને એનો પુરાવો જોવા જઈએ તો બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી, એના વિશે આપણે જાણીએ છીએ. અરે આપણે પાસે તો જે જગદંબાઓ છે એ બધા જ એ જ રીતે ઉત્પન્ન થયા છે. ભૂમિમાંથી જે ઉત્પન્ન થયા એ દેવી ભૂમિજા પાર્વતી, પાણીમાંથી જે ઉત્પન્ન થયા એ દેવી નિર્જા માં લક્ષ્મી, ભૂમિમાંથી માં જગદંબા સીતા પણ ઉત્પન્ન થયા, પાણીમાંથી જેમ લક્ષ્મીજી ઉત્પન્ન થયા, અગ્નિમાંથી જ્યારે યજ્ઞ થયો ત્યારે યાજ્ઞસેની એટલે કે દ્રૌપદી અને દૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન થયા. એનાથી આગળ ખાલી વિચાર કરવા જઈએ તો સંકલ્પ માત્રથી મનુ અને શત્રુપા જે બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયા. અને એનાથી આગળ વિચાર કરીએ તો લક્ષ્મ્યાઃ સ્તનત ઉત્પન્ન મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષમ પ્રયચ્છામિ. તો એ બિલ્વ વૃક્ષની જે ઉત્પત્તિ થઈ એ માં જગદંબા પાર્વતીના શરીરમાંથી ઉત્પત્તિ થઈ. ભગવતીના પાર્વતીના શરીરમાંથી જ્યારે તપ વધ્યું છે અને તપસ્યા એક પરિપાક ઉપર પહોંચ્યું છે અને એના શરીરમાંથી જે પરસેવો ઉતરે છે અને પરસેવો જ્યારે મંદરાચલ ઉપર પડે છે ને ત્યારે એમાંથી ધાત્રી વૃક્ષમ ઉત્પન્ન થયા, એટલે કે આંબળાના વૃક્ષો ઉત્પન્ન થયા. તો અહીંયા કોઈ જગ્યાએ શંકા કરવાની જરૂર નથી કે જો શરીર મનુષ્યના શરીરમાંથી કોઈ તત્વ ઉત્પન્ન થાય અને એનાથી જીવ ઉત્પન્ન થઈ શકતો હોય તો સંકલ્પ માત્રથી, પિંડ માત્રથી ગણેશજીની ઉત્પત્તિ થઈ જ શકે. અને એટલા માટે ત્યાં પિંડમાંથી ભગવાન શ્રી ગણેશની ઉત્પત્તિ થઈ. અને ત્યારબાદ એમને દ્વારપાલ તરીકે જવાબદારી સોંપવામાં આવી અને જેમ નંદી મહારાજે જવાબદારી પૂર્ણ નહોતા કરી શક્યા એમ ગણેશજી સંપૂર્ણપણે એ જવાબદારી નિભાવવા માટે તત્પર બન્યા. અને એના કારણે થઈને જ એ જવાબદારી પૂરી પાડવાના હેતુથી, કેમ કે સમર્પણ ભાવ સૌથી વધારે ગણેશજીમાં છે. જ્યારે એ મહાભારત લખવા માટે બેઠ્યા ત્યારે જ્યારે એમનો લેખની તૂટી ગઈ ત્યારે પોતાનો દાંત તોડીને પણ એમને એ કાર્ય પૂર્ણ કર્યું હતું. એટલા માટે એ જવાબદારી પૂર્ણ એ અવસ્થાને નિભાવે છે અને એમાં જ એમનો મસ્તકનું છેદન થાય છે ભગવાન સાંબ સદા શિવના હાથેથી. અને ત્યારબાદ એમને ગજમુખ અર્પણ કરવામાં આવે છે. કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે જેમ કાર્તિક સ્વામીનો જન્મ થયો અને અહીંયા પિંડમાંથી ગણેશ ઉત્પન્ન થયા તો એ બંને તત્વો ખરા અર્થમાં વિચાર કરીએ તો આ પૃથ્વી પર સંભવ છે અને છે જ. આશા કરીએ છીએ કે ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ, ભગવાન શ્રી ગણેશની અનુકંપા પ્રાપ્ત કરી ગણેશ તત્વને સાચા અર્થમાં સમજી શકીએ અને એ પિંડમાંથી ઉત્પન્ન થયેલા શક્તિવંત સ્વરૂપને આરાધિત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.